બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારોનું મંદિર પોલિટિક્સ. ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરે કર્યા સદારામ બાપાના દર્શન. મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. આણંદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાનો દાવો. લોકસભા 2024ની ચૂંટણીમાં 2004ની ચૂંટણીના પરિણામોનું પુનરાવર્તન થશે. અમિત ચાવડાએ દાવો કર્યો કે દેશમાં અંડરકરન્ટ છે અને સત્તાધારી પક્ષ વિરુદ્ધ લોકોમાં ખચવાટ. ગુજરાતની 26 બેઠકોમાંથી કોંગ્રેસ 12 બેઠકો પર જીત મેળવશે. વિરમગામમાં ભાજપના પદાધિકારીઓની બેઠક. અમદાવાદ જિલ્લા પ્રભારી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. એમએલએ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા. ભાજપ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી માર્ગદર્શન આપ્યું. પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર સ્થાનિક મુદ્દાઓ સાથે પ્રચાર કરશે. સિંચાઈ, રેલ કનેક્ટિવિટીને લઈને પ્રચાર કરશે. મહીસાગરમાં શિક્ષણના અભાવનો મુદ્દો પણ ગુલાબસિંહ ઉઠાવશે. સ્થાનિકોના પ્રશ્નો સાથે પ્રજા વચ્ચે મત માંગવા જશે.